તારે કદી બીજા ક્ષેત્રમાં જાય પણ ડાબીના ક્ષેત્રમાં ના કહેવાય. આજે હું પેલો છું ખાઈને આવ્યો કમ તો મારતું છે એ બધું દેખાવ અને આ તો ઊંધું થઈ ગયું લે. આ તો મને જાય મારે ઇજ્જત જઈને 500 રૂપિયા ગયા અને થાપ પડી તો અલગ. અરે ઓમ ચમ જાય લે પહાડ તો જવાનું જ છે પણ મારા ઈંડા ચમ લેવા આવી જાય રે મને એ ખબર પાડવાની. કોઈક 500ની વાત કરતું હતું પેલું સચિન અને મારા ઈંડા વેચવાની વાત કરતા એટલે મારે જવું તો પડશે પેલા પહાડ. સચિન સારું કરી જો હજી નીકળ્યો આવ્યા નહીં આપણે શોર્ટકટ આપણે આવી ગયા પણ હવે ખાલી હું કરવાનું ખબર જલેબી એ ના એને ને લાગવું ના જુઓ એટલે કે આરે મને જોઈ જેલા એવું લાગવું ના જો આપણે એમાં જ વર્તવાનું આપણે કોઈ જોયું જ નહીં આપણે કોઈ ખબર જ નહીં એવું વર્તવાનું બરોબર. અરે આ તારી મને ખબર ના પડે કે મેં માર ખાધી એટલે મારે તો ઇજ્જત નહીં માર ખાધી. હા લાવ 500 રૂપિયા. હા હું કીધું 500 રૂપિયા લાવો. 500 રૂપિયા હા વેદીભાઈ હાલ દેજો હાલ દઉં આલ્યા છે વિરલે 500 આલ્યા તો હસી આલ્યા તા ને વિરલો આલે ને એમ કહું એનો મતલબ એ. અરે બીજું 800 પાહો જતો રહ્યો. હા મારતું એનું લઈને આવ્યો. હા એવું કે મારી ઇજ્જત જાય એના કશું વાંચી દેજો. એવું તો લાવો એરંડો તો લાવો. આ જો એટલે તમે એને આટલા પકડી લાયા તા મારતા મારતા વાહ શેડામાં જાય તો અને પાવ જતો રહ્યો હું પાહો જતો કે મારી કેમ મારે તો તમે વિરલે અલે મોરે પહેલા જીવ કોલેજ અલા મારા કોલો ના પકડે ને મારો અરે પણ વાત કહું મારું મગજ હા વાત કેવો પણ વાત જો એને મને અલે કોલન ઓય કદી કોઈને માં કોલર જાલે તું જાલે કોલર એટલે ભાઈ હું બેહીન કહું આ તો બે જા નકા વિરલે સાઈડ માં ઉભો રહે તું એક માર ખાય કોલેજ પડી ગયા આવું મે કે લાઈ ઇન્ડો કે નિયારો એક પાડું મે લાગો જતો રહ્યો. હા ઓહો અને આલે એરંડો એને તો આસર તો લાવો તને યાર એરંડો લાવો કા આપણો આલે સચિને અરે ચૂકી મોટી ફેક તો ખાલી જોતો એનો ફેકન ખાલી નો એક વારમાં તો વિડે લઈને ગાલી દીધું ઓબળી જા ઓબળી. અરે તો કે રસ્તા વેન્ડો પડી ગયો લે. હા હા એરંડો પડી ગયો ઓવા રસ્તામાં એરંડો અલે તમે ચમ ના પડી ગયા હા તું ચમ ના પડી ગયો કે અમે પાવો હતો ને વાહ તું આ એ નહીં આ ભલે પડી ગયો ને હા કશો વાંધો નહીં આમ તું લાયો તો હતો ને લાવ તો ઈથી એરંડો લીધો તો હતો ને ઈથી આ બીજા પકડાઈ લીધા હતો એટલા સુધી લાયો તો ને ઓવા કઈ લેતા છોકરા અરે ઈવા આવડી વાસમાં તમે છોકરા ખાવા તમે શરમ આવી ગયો. આવડી ચો વાત હે 500 રૂપિયાની વાત હે ભૈયા તો આ નહીં લેવા પહોંચે હા નહીં લેવા નહીં હમણાં એક થાપ મિલે ને અમાર લેવાના છે 500 રૂપિયા 500 અમાર લેવાના યો ભાઈ. હા ના અમે બે જણા નીકળ હંતે જોઈ જ હતા અમને ખબર હતી કે તું આવું જ કોક કરે બરોબર. હા હજી હા વિલાઈ ચો યાદ હે ને થાપો મિલી પન્ના પટ્ટા લાલ વેરૈયો ખબર જ કેવી પડી તી તો આવ પડે ટેન્શન થાવું 2 મિનિટ વભરાતું એ નતું સમજ્યો ને લા એ બધું જવા દે એની વાત જવા દે તું તાર 500 આલવા નહીં દેવાના બોલવા બસ એટલી ભાઈ પહોંચ્યો યાર આઈ તમારા જોડે સચ્ચી વાત હતી તાર જોડે એના 500 એ મારા બાજુ છે માગલ્યા તું ખબર મારી મજૂરી આવી થાય ઘેર પાણી વાળવા 10 લિટરમાં ઓ પાણી વાળવાના 500 રૂપિયા મજૂરી થાય ને વતાસી જોય મજૂરી એક થાય થાપ મિલે ને તો હમણાં હાલ દે આ ચુકલા 500 તું 500 કાઢ ને ભાઈ ખોટી મગજ મારી ના કરી વાત ખબર એ જયદીપ એ 500 રૂપિયા નતા કીધા હું અને ખાલી 5 રૂપિયા કીધા તા અને મને 500 રૂપિયા લાગી દીધા ચાલવા નહીં નહીં બેના જોડે 500 લેવા નહીં પહેલથી કહી દઉં મારા બાજુથી તો યાર એટલે તું મોટી ટોપી તીએ શરત લગાવી હતી હમણાં એરંડો લાવ્યો હોત ને તો એ 500 લીધા વગર ના સોળા થારી રીતે ખબર હે લાલ ઇમનીમ નહીં થયું એ ભાઈ બીજું કે હવે કપડા સચિને તો યા એવો માર્યો હાથ પકડી એવો ડોક્ટર તો તને ચો ઓછો માર્યો બે રહેતા અમે એકલા જતા આગા નતા હો એટલે વધારે બોલવાની જરૂર નહીં આવતી અંદર બા કશું આ વધારે માર્યો ભાઈ બીજું કે તારો 500 આલવાના કે નહીં આલવાના કે નકા ભાઈ હોય તો માથા એટલે આહાની 500ની વાતો કરી નહીં આ તો ઓ સચિન નું જયદીપ ને નિકુલ ત્યાં બે મને જવા કાયદેસર 500 રૂપિયા આલવા પછી નકા બે બેનો એવા ઢોલ મારે આજે કોઈ 500 નહીં મળે ને તો બે બેની આ મોટી માથા કૂટતા ભાઈ આપણે માથાકૂટ નહીં કરવી ચાલશે આપણો અલે વિલ્લા તું આયો અને 500 રૂપિયા
હતા પોંચો આ બે પોંચો લેવા આયા હતા કોઈ વાત મળી કના જોડે 500 તાર જોડે પોંચો લેવા આયા હતા મારા જોડે તો આય 500 લે ની ખબર કોક એરંડા લેવા આ તો આયા હતા ને એરંડા લેવા હોય પણ એરંડા નતા વાગતા તો આ તો એક જ એરંડું એક જ એરંડું તું તને એ મેં તોય માર્યા હા એ મેં કીધું તું ના એ મેં કીધું તું હું કીધું તું ખબર વપર પેલા હું એમ કીધું આ ભાઈ હું કે ખબર હું પેલા એને એમ કીધું કે વિરલ રે વિરલ એના ક્ષેત્રમાં કે ચોર આવે ને તો કહું એક એરંડાની ચોરી એ ના કરી એટલે આ ભાઈ ફોર્મમાં આવી ગયા કે એક એરંડો કે હું લાઈન બતાવું મૂકું તું લાઈન બતાવી કે એક એરંડો કે માર લાઈન બતાવું મૂકું હારું તાને આપણે માર નહીં જોતી એક એરંડો લાઈન બતાવી હું તને 500 હાલું એટલે આખી હારું તું તાર હાલ ઉભા રહો. એવું કહેતા એના ખેતરમાં એક એરંડો તો નહીં માર લાવ હા માર લાવ માર તો નહીં પણ માર આલી હે ઈ અંદર આલી ને માર્યો બરોબર નું અને મને ઓછો નહીં માર્યો ખતરનાક માર્યો એટલે વપળ તો ખરા મેં આવી શરત પાડી ને ત્યારે બે જણા શરત? શરત પાડી હતી 500 ની ઉભો રે ભાઈ તું કે શરતની વાત કેજો મને. એટલે આર્યો આ બે જણા એમ કોઈ કે અમે ઈથી એરંડા લાવીએ ને એક એરંડો લાવીએ તો તમારામાં 500 હાલ મૂકું હારું હું તો 500 હાલ દઉં કહું નહીં લાવે ક્યાં તો તમારે 500 હાલવાનું એટલે કે સારું એટલે બે જણા તાર જોડે એરંડા માગવા આયા તા તને ખબર ને એટલા તાણે એરંડો ઘડિયા ને તળિયા અંદર જઈને ચેક કરતા હતા નહીં પણ એ નહીં આ માણસ શું કે ખબર એરંડો તો નહીં લાવ્યો પણ હું કે વિલાન તો કે એવું થાપ મેલી હન કે એવું માર્યો હન કે જબરજસ્ત માર્યો બોલ તે મને જાણે માર્યો લે આમ તાકજે કને માર્યો એ સચિન આમ તો તાક કને માર્યો તને એ નહીં બોલા હાલ નહીં બોલે કહી રહ્યો આ માણસ નહીં બોલું આ માણસ હા આ માણસ કેવું કર્યું ખબર હોને ઓને તો અમે મૂન સચિન બે જણા જોઈ રહ્યા હતા ને તો આ માણસ આવીને આટલા જૂઠું જેવું બોલે ખબર કે વિરલ તો એક પાટો મેલ્યો કે વાળમાં ગાલ દીધો અને વિલાન તો કે બરોબર નો માર્યો બોલ હવે એકલ અમે એરંડા રહ્યા પેલા બીજા એરંડા ઈમો અમે બેહીને જોઈ રહ્યા હતા કમ્પ્લીટ કે આ માણસ શું કરે અને માર ખાધીને તોય આવીને તું જોયું તો કે દેખી રહ્યા હતા ને કેવું માર્યો છે ખતરનાક માર્યો તો એ ઓય બોયો ચડાવતી કોઈ નહીં થાય ઈકન ચડાવી હતી બોયો ઓય ચડાવવા બોયો એ તો મારું બીજું કોઈ કહી જાય કે દારૂને માર્યો તારા એટલે આઈ જા ખાલી આઈ જા તારા એરંડાનો ભાવ 500 હતો એટલા બધા એરંડા લેવા આવતા હતા સમજ્યો તું હવે એટલે હું શરત ના બાબતે એંડુ લેવા આવ્યો. આ બે જણા હાલ બે એકના માણસો તો બે ભેગા થઈ જાય વિરલે નતા તને મારે મને મારે મને જોરદાર મારે એટલો ગમમાં મારો બે ભેગા થઈ નકર એટલો તો નહીં ગોઠવી એ ભમાઈ એ નહીં એટલે તમે શરત ઓલે થઈને મારા ખેતરમાં એક એરંડું લેવા આવ્યા એટલે ઉભા રહો એક એરંડાની વાત નહીં હવે આયરો એમ કે તમને લાખ રૂપિયા આલો આખા ખેતરના એરંડા લેતા તો ભાઈ તમે તો એરંડા લઈ જો મારા ભાઈ કરવાનું એમ તો ઉભો રહો. એક એરંડો લેવા હતો આ કે હું એક એરંડો લેવા આવ્યો હતો આવી રીત બધા એક એક કરીને એક એરંડો લેવા આવી તો તાર તો આખું ખેતર સાફ થઈ જાય પણ એ બસ હવે ચૂપ મારી વાત સાંભળો આ તો તમે 500 રૂપિયા કીધા હતા ખાલી એક એરંડા કો કેમ કેમ બીજા દર કે 5 લાખ આલું વિલાના હાથ પગ ભાગી નાખ વિલાના બીજા દાડા હાથ પગ નોખા થઈ ગયા લે 5 લાખ માટે તને ભાગવાની વાત કરે લો ભાગજે લો ભાગો આલુ હાલ આ બેઠા ઘેરથી તું તારે એવું હોય ને તો આ તમાકુ ને તમાકુ વેચીને તને 5 લાખ આલું ખાલી વિલ્લાને ભાગીને બતાવી લે હાલ જ આપણે શરત પાડી દઈએ ને આ તમાકુ આવડી જો વાત આપણી જ વાત કર ને લે ભાગ દે ઉભા રહો, હું ઊભો છું, ઉભા રહો. પણ ઊભા થાય જરૂર નહીં ભાગવાની વાત કને કરે લે તું, બા હા? ગુંડા બેહો ખાલી એમ કહું કે એક્ઝામ્પલ આલી ઉદાહરણ આલી ઉદાહરણ કેવા માણસને આલી તું જોતો ખરા પેલા માણસ તો જો આમાં હું તને કહી દઉં હે શરત ઓલે થઈને મારા ખેતરમાં કડિયા ને શરત હોય કે ના હોય પણ મારા ખેતરમાં પગ મેળ્યો ને તો બે ભાગી નાખી કામે કીધું તું કાંઈ ખબર 500 શરત હોય ને તો બીજા ખેતરમાં જઈને એના જેટલા રાબાઈ લાવજો પણ મારા ખેતરમાં કદી ના આવતા. મેં કીધું તું કે વિલ્લો મારશે તે ના મને કે ના કે માલ લઈને આવી અમે હવે આ તો ગોમના થોય ને કે બે ભાગી નાખો તી ના. ગોમના તો યાર તમે હો આવન તો હું તો કહું તો લેબડે ઊંધા બોધીને મારો આવન તો તમે શરત લગાવીએ ને હવે વધારે ના બોલો ને કમરો પૈસા એ તો મારે એરો લઈ પર નીકળી જા એટલે ચમ એટલે ઈની હોય ને એકલ છે હોય કોઈ પૈસા જીવા તેવા નહીં ના ખબર કહી દઉં પા તમને એક વાત કહું આમાં બે રે ને અમે બે
આ બે હાવ નકોમાં હો મારી એ, વાત સાંભળો. બીજા જેમ આવું, હું એક સમય નકોમાં છું અને આ માં ભાઈ રહ્યો ને એ આખા ગામને મારે એવું હો. બે બિયાન પસાર જાય રહ્યો આ ઉભા લે ખાલી અડીને વધારે આપણે પછાડવાની પછાડ આખો ભાગી નાખ ભાઈ બે બિયાનો ના ભાગી નાખ. અરે તું જતો તું ભલે મારે ખવડાવી દે ભાઈ જ પહાડ જતો રહે ને ભાઈ હાથમાં બાણ. ઓય ઉભો રે ખબર પડે. જતા રહેજો ભાઈ રી કાઢી કાઢી નીના જોમ કરીને ના ભાગી દે બે ભાઈઓ હોય ને આઈ રેલા હો ખોટું અમાર મારવા નહીં આ જતા રહો ને તમે. એ તો હવે હું ઘેર જાઉં બાકી જોઉં હવે ખેતરમાં કદી આવતા ના બે ચોખ્ખી ધમકી આલું કે શરત બરત થઈને કઈ એમને મેં મારા ખેતરમાં પગ નહીં મેલવાનો હા રે રવા જતો રે ઉપર અને ના જતો રે ઉપર કને કે ઉપાણ કે જે હાલ મારા મારે ખેતર ભાઈ. માં ઉપળવાન કરવા ખેતર મારું ના ખબર તો ઓકરી કાનો ઊંચી કરી કરીને કે હા ઈ તો કઈ વળતું નતું ને હવે આપણે ઊંચો કરી કરીને કહે. નીકળ્યા મને પકડજે ઉભો રે પેલા તું ધોકું કે જી નીકળ્યા મને પકડ હાલ હમણાં ઓને પકડ ઉવા બોલ નીકળ્યા અરે આ યાર માતો ધોકું હોય જો યાર ચીકા ચો મેલી તું નીકળ્યા જવા દો ને, હવે માર ખાધી લઈએ બધો. નીકળ્યા પકડ હવે મારેલા હું મારવાના તો જાતા ભાઈ ખોટી ઓવર એક્ટિંગ ના કર ને તું જાય આવ આગો જા છોડ ખાલી મને સોરજે લે એ છોડજે નીકળ છોડજે ને લે પકડ કર આગો જા નીકળ્યા હા જવા દો ને બે મરેલા એવું મારવાના હવે તો ખેતર મોય બાર નીકળ નકો અલે નેકા નીકળ્યા નેકા આવ કરી રે તમે હું કરી આ ચમ ભાજે નાથી મારું હો એ હું કહું તમે તાર લડે જો હું તો જાઉં ઘેર હા તું ચમ ભાગી નાથી એ તું ગયા જતો રે હા બસ ભાગી નાથી એ મારા ભાઈનો ના આવે ને તારો હું નકા મે તને મેલે નેકળ મારા ખેતરમાં નેકળવા કર લે એરા ગયા જો બાજુ મારા ભાઈને કોઈ થી પણ મારા ખેત તો મજા નહીં આવે અરે તું યાર રજા બચાય નેકળ ગયા હોય કીધું ને એકવાર એ મારા ભાઈને કોઈ થી ના તો મજા નહીં આવે જવાન કરવા દી ઉભો થા ભાઈ ઉભો થા આ તો ધોકું ખોવાઈ ગયું નકા બે બેના આ લેવા મારો રે બસ સાહેબ જતા રહેવાનું અમાર ખેતરમાં આતા ના પછી કહું હું કરી લેવું એ અને આ કરે આ બોય છાઈ દીધી કોણ શું કરે એટલે બોલે ચડાઈ કરે એવું તું આ બાજુ આ બાજુ ખોટી ખાલી ગરમી કરી વળતું કોઈ નહીં ખાલી બોલવાના જ વાગી રે ઓય કરેક્ટ હી નહીં મારા એટલે આ ચો ઓય લઈને બેઠો યાર આ હવે મારા વોચ કરવું પડશે એક તો ઓ પડ્યું પોળા કરે બસ હાલ